Ladies and gentlemen, it's time for an amazing performance. Now, may I request to present the national anthem to the students of 6th standard. Please give them a huge round of applause. આ સુંદર સફરમાં આપ સૌને જોડાવા માટે રાષ્ટ્રપતિ આહ્વાન કરવામાં આવે છે કે આપ સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈ રાષ્ટ્રભાવનાને બિરદાવો. બધા બાળકોએ ખૂબ જ સરસ રીતે રાષ્ટ્રગીત રજૂ કર્યું. એ માટે એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવીશું. માને આટલી નાની ઉંમરે મને મૂર્ખ બનાવીને ગયો. Happy birthday, Shani. What do you think of yourself? You are a great person.
I will tell you what happens in this life. You think I'm not aware about it? Come, I will tell you what happens in the life. Are, come, I said, leave it. Come. You think you are a very great person? I will tell you. મને આવડો વેદ જેવડો થઈને મને મૂર્ખ બનાવે છે. મને નાલાયક સમજે છે શું તારી જાતને? કોઈ ભલતા માણસને તારો બાપ ગણાવે છે? શરમ નથી આવતી? નાલાયક, નીકળ અહીંથી બહાર નીકળ. અને બીજી વાર સ્કૂલમાં પગ પણ મૂક્યો છે ને તો મારાથી મૂર્ખ કોઈ નહીં રહે. નીકળ. અહીં તું પડે ફૂટ્યાનો કોઈને સમજાય નહીં કક્કો ન બોલાલી વાતોનો જ બસ પડઘાય છે પડઘો સતત ફરિયાદ ડુમાવો સખત પીડા મને પૂછો જીવન શું તો કહું માત્ર ધક્કો. થેન્ક યુ સો મચ. આજે આપણા સ્કૂલના એન્યુઅલ ડે નિમિત્તે છોકરાઓએ ખૂબ જ સરસ મજાની ઇવેન્ટો રજૂ કરી છે અને હજી બી ઘણી બધી ઇવેન્ટ બાકી છે. એમાં ધોરણ 8ના વિદ્યાર્થીઓ હવે એક સરસ મજાનો ડાન્સ રજૂ કરવાના છે. હું 3 દિવસથી અહીંયા આવું છું. અત્યાર સુધી તમે લોકો કશું જ નથી કર્યું. તમારાથી ન થતું હોય ને તો પ્લીઝ મને કહી દો. તમારા પતિ પાછા આવ્યા જ નહીં? આવ્યા હતા. મેં જ ના પાડી. જે બાપ પોતાના દીકરામાં ભવિષ્યનો સ્વાર્થ જોતો હોય એ બાપ ના કહેવાય. મને માફ કરજો પણ મારે અંતમાં પૂછવું જરૂરી છે એટલા માટે પૂછું છું. તમને લાગે છે શનિ પાછો આવશે?